વેલકમ બેક। અમદાવાદમાં હાથ ધરવામાં આવેલ ટ્રાફિક સર્વેના આધારે 20 બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। 20 પૈકી 7 વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશન પ્રાધાન્ય અપાયું છે। 7 બ્રિજ પૈકી નરોડા પાટિયા જંકશનથી નરોડા ગેલેક્સી ક્રોસ રોડ પર સૌથી લાંબો બ્રિજ બનશે। 165 કરોડના ખર્ચે 2.5 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર કરવામાં આવશે। નરોડા પાટિયા, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેક્સી ક્રોસ રોડ 3 જંકશન ઉપરથી બ્રિજ પસાર થશે। રાજ્ય સરકાર અને એએમસી સંયુક્ત ખર્ચે આધુનિક ટેકનોલોજી બ્રિજ બનશે। ઓવરબ્રિજ નીચેનો રસ્તો પણ ચાલુ રહી શકશે। તમે ગ્રાફિકલી આપણે એક્સક્લુઝિવ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે સૌથી લાંબો બ્રિજ અમદાવાદના પૂર્વ એટલે કે નરોડા વિસ્તારમાં બનવામાં આવશે। 165 કરોડના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવશે, જે 2.5 કિલોમીટર લાંબો હશે। તો સાથે જ બ્રિજની નીચેનો રસ્તો પણ જે છે તે રાહદારીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે। સૌથી મોટો બ્રિજ અને સૌથી લાંબો બ્રિજ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા મોટા પાયે આ વિસ્તારમાં હલ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કેમ કે આ લગભગ આશરે 2.5 કિલોમીટરનો અમદાવાદ શહેરનો સૌથી મોટો બ્રિજ, અત્યાર સુધી જેટલા બ્રિજ બન્યા એમાંથી સૌથી મોટો બ્રિજ આ બનવાનો છે। એ પાટિયાથી શરૂ કરી અને છેક ગેલેક્સીથી આગળ જીઆઈડીસી આગળ ઉતરશે। ટોટલ 3 જંકશન એ ક્રોસ કરશે। 3 જંકશન દેવી સિનેમા, પાટિયા અને જે આગળ એનો ગેલેક્સીવાળી જે જંકશન છે એ ત્રણેય જગ્યાએ ઉતરવાનો ચડવાનો રસ્તો પણ રાખવામાં આવશે। ભાવનગરમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું। ભાવનગરના રાધનપુરી વિસ્તારમાં મકાન જર્જરિત થવાની ઘટના સામે આવી, જેના લીધે મકાન નીચે આવેલી દુકાનોને પણ ખાસ એવું નુકસાન થયું। જોકે મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી। તો ભાવનગરના રાધનપુરીમાં આવેલું આ હતું એક જર્જરિત મકાન। તે પડવાના વાંકે ઊભું હતું, જોકે તેમાં કોઈ વસવાટ નહોતું કરી રહ્યું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। આ મકાન જર્જરિત અવસ્થામાં હતું અને તે આજે એકાએક ધરાશાયી થઈ ગયું। જોકે આ મકાનની નીચે દુકાનો પર આવેલી હતી, જેને પણ નુકસાન થયું છે। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રોડ રસ્તા વગર જનતામાં પરેશાની છે। ચૂંટણીમાં વોટ અને રેગ્યુલર ટેક્સ આપવા છતાં સ્થાનિક લોકો સામાન્ય જરૂરિયાતથી પણ વંચિત છે, જેને લઈને નવા નરોડાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આ વર્ષે તો વરસાદ પણ પૂરતા પ્રમાણમાં આવ્યો નથી, છતાં શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર મોટા મોટા ભૂવા અને ખાડા જોવા મળે છે, છતાં પણ તંત્રની ઊંઘ નથી ઉડતી। અમદાવાદનું લાપરવાહ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે। કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન કોર્પોરેશને અનેક વાયદા કર્યા, પરંતુ તમામ વાયદા, તમામ દાવાઓ પર કોર્પોરેશન છે પોકળ સાબિત થયું છે। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં છું ને મારી પાછળનો આપ જે જગ્યા જોઈ રહ્યા છો તેને રસ્તો કહેવો કે કઈ જગ્યા કહેવી તે સૌથી મોટો અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। પાર્શ્વનાથ ટાઉનશીપનો આ રસ્તો કે જે ઘણા સમયથી બન્યો નથી, જ્યારે પણ કાગળ પર આ રસ્તો છે તે બનાવવાની વાત આવે ત્યારે આ પ્રકારની ઘણી પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિનો લોકોએ પણ સામનો કરવો પડે છે। કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવે તો ખાસ કરીને આ જે જગ્યા છે તેનું ડેવલપમેન્ટ થાય, અહીં રોડ બને, પરંતુ કાગળ પર રોડ હોવા છતાં પણ અહીં કેટલાય સમયથી જે સ્થાનિકો છે તેમને રોડ નથી મળ્યો। સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। આ કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી છે, રોડ શા માટે નથી બન્યો અહીંયા? આ કેટલા ટાઈમથી, મતલબ 5-6 વર્ષથી જ્યારથી બન્યું છે ને ત્યારથી આની આ જ પરિસ્થિતિ છે। કામ કરવા આવે છે પણ કામ કોઈ મતલબ વગરનું જ છે। અહીંયા કાલે ગટર સાફ કરવા આવ્યા હતા, બરોબર, અહીં મેં એમને પોતે કીધું આ ભરી લેજો, ગંદકી છે, ગટરમાંથી કાઢેલો કચરો, તો એ બેન હતા મ્યુનિસિપાલિટીના પોતે, એમને પણ મેં કીધું પણ કોઈ ભર્યો નથી। તમારી નજર સામે જોઈ લો। 5 વર્ષથી આ રોડ નથી, રોડ વગર કેટલી પરેશાની? રોડ વગર એટલી તકલીફ થાય છે, કારણ કે ઇલેક્શન આવે છે ત્યારે વાયદાઓ કરે છે કે ભાઈ અમે આવીએ કરી નાખીએ છીએ। હવે બી આ વાયદો કર્યો છે કે ભાઈ ચોમાસું નડે છે, ચોમાસામાં બનાવીશું તો રોડ પાછો ધોવાઈ જશે, એવો વાયદો કરીને પાછો ટાઈમ કાઢી નાખ્યો છે। હું છેલ્લા 9 વર્ષથી વિક્ટોરિયામાં રહું છું। 9 વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મને કોઈ આ લોકોનો ફેરફાર જોવા નથી મળ્યો। ખાલી વાયદાઓને વાયદા ઉપર જ વાયદા કરે છે। ભારત દેશનો વિકાસ થાય છે, પરંતુ નરોડાનો વિકાસ નથી થતો। સ્થાનિકોનો આક્ષેપ છે, આ આક્ષેપ વચ્ચે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ નથી, પરંતુ તેની સાથે જે ગંદકી છે તે ગંદકીને કારણે પણ અહીં ઘણા બધા લોકો છે તે બીમારીનો ભોગ બની રહ્યા છે। ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે આખરે આ તમામ પરિસ્થિતિ કોના વાંકે?
કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ફોર્સે ઉઠાવી દિલ્હીની પાણીની સમસ્યાની જવાબદારી. મળો દિલ્હીની જ્યોતિ શર્માથી, જેમનું રાજધાનીમાં પાણી સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વવાળી નોન પ્રોફિટ સંસ્થા ફોર્સે પાણી સુરક્ષા પ્રતિ અસંખ્ય સમુદાય, જમીની હાઇડ્રોલોજી એક્સપર્ટ, બિઝનેસ લીડર્સ અને સ્થાનિક નેતાઓને એકજૂટ કર્યા. કમ્યુનિટી પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી પોતે ઉઠાવે છે અને તેની સફળતાને સુનિશ્ચિત કરે છે. મિશન પાણીનો ખાસ રિપોર્ટ. I'm Jyoti Sharma. I am the founder president of a non-profit called Force, which works for water security and sanitation. The idea of water security is actually very simple. All it means is demand and supply should be balanced. That's all. So what we do is we calculate the available supply. How much rainwater, how much wastewater. That's one side of the balance sheet, and the other side of the balance sheet is how much water do people need. And then what we do is we try and plan to make sure that every drop of rainwater is harvested. So it's a zero rainwater flow out area and a zero wastewater flow out area. So what you see here is an example of a rainwater harvesting structure. Now what is this doing? As you can see, these are DDF flats. What it's doing is there is a stormwater drainage system that exists in such areas. It's just tapping into that stormwater drainage system. So all the water automatically we will bring it here. There is some cleaning that is done so that the water does not contaminate to groundwater, and it just percolates into the ground. And it's as simple as that, nothing more. And this is the kind of thing we've done in thousands of places. If you visit our website, you'll see something called a Blue Delhi Declaration. So we actually did a calculation for 7 of the biggest cities in the country, including Delhi. And the calculation simply was, do we have enough water for our needs? And Delhi has enough water for its needs. So if you put together our share of the river waters that we're getting, the rainwater that can be harvested, our current existing wastewater treating capacities, there is absolutely no reason why Delhi should need a single drop of water more from outside. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર